બાઇબલ દર્શન પાઠ 111 યાકોબનો પત્ર. થોડો સમય બાઇબલ પર એક નજર નાખીએ. બાઇબલના બે મુખ્ય ભાગ, જૂનો કરાર, નવો કરાર. નવા કરારના 4 પેટા વિભાગ: શુભ સંદેશ, પ્રેષિતોના ચરિત્રો, પત્રાવલી, દર્શન. પત્રાવલી પેટા વિભાગ, એનો અભ્યાસ ચાલી રહ્યો છે. પત્રાવલીમાં 21 પત્રો છે. 21માંથી 13 પત્રો પાઉલે લખ્યા છે એવો સર્વ સામાન્ય મત. આ 13 પત્રોનો અભ્યાસ બાઇબલ દર્શન પાઠ 89 થી બાઇબલ દર્શન પાઠ 107માં આપણે પૂરો કર્યો છે. એક પત્ર અનામી છે, હિબ્રુઓ પરનો પત્ર. હિબ્રુઓ પરનો પત્ર આપણે બાઇબલ દર્શન પાઠ 108 થી બાઇબલ દર્શન પાઠ 110માં અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે 13 પત્ર પાઉલે લખેલા, એક પત્ર અનામી, 14 પત્રો. હવે રહ્યા છે 7 પત્રો, કારણ કે બધા મળીને 21 પત્રો પત્રાવલી પેટા વિભાગમાં. આ 7 પત્રોને અંગ્રેજીમાં કેથલિક લેટર્સ કહેવામાં આવે છે. આપણે ગુજરાતી અનુવાદ કરીએ વૈશ્વિક પત્રો અથવા વિશ્વવ્યાપી પત્રો. શું અર્થ થાય? પાઉલ જે પત્રો લખે છે ને, એ કોઈક નક્કી ધર્મસંઘને લખે છે. રોમના ધર્મસંઘને લખે છે, ગલાતિયાના ધર્મસંઘને લખે છે, અથવા કોઈક બાળકને લખે છે. તિમોથીને લખે છે, તીતસને લખે છે, અથવા કોઈક વ્યક્તિને લખે છે, ફિલેમોનને લખે છે. હવે જ્યારે પત્ર કોઈ પણ એક ધર્મસંઘને ઉદ્દેશીને ન લખાયો હોય, કોઈ એક વ્યક્તિને ઉદ્દેશીને ન લખાયો હોય, અને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ધર્મસંઘ એ પત્રનો ઉપયોગ કરી શકે, એ પત્રોને કેથલિક લેટર્સ કહેવામાં આવ્યા, જેનું આપણે ગુજરાતી કર્યું વૈશ્વિક પત્રો. જે ધર્મસંઘ એનો ઉપયોગ કરવો હોય, જે વ્યક્તિ એનો ઉપયોગ કરવો હોય, કરી શકે. આવા 7 પત્રો છે. એટલે બાઇબલ દર્શન પાઠ 111 થી આપણે એ 7 પત્રોને એક પછી એક આપણા અભ્યાસનો મુદ્દો બનાવીશું. યાદી બનાવી લઈએ. યાકોબનો પત્ર, પીતરનો પહેલો પત્ર, પીતરનો બીજો પત્ર, યોહાનનો પહેલો પત્ર, યોહાનનો બીજો પત્ર, યોહાનનો ત્રીજો પત્ર, યહૂદાનો પત્ર. આમ 7 પત્રો. આપણા આજના પાઠનો વિષય છે યાકોબનો પત્ર. આપણે સૌ પ્રથમ
પ્રેરણાદાયી કડી વાંચીએ. યાકોબનો પત્ર, એનો 1 અધ્યાય અને 19મી કડી. દરેક જણે સાંભળવામાં ઉતાવળા, બોલવામાં ધીરા અને ગુસ્સો કરવામાં ધીમા થવું. સૌ પ્રથમ સમજીએ હા યાકોબ, આ લેખક કોણ? ઈસુના 12 પ્રેષિતો હતા અને 12 પ્રેષિતોમાં 2 પ્રેષિતોના નામ યાકોબ હતા. એક યાકોબ રિવાજ પ્રમાણે ગામને નામે ઓળખાય એટલે બેથસૈદાનો યાકોબ, અથવા પપ્પાના નામે ઓળખાય જબદીનો દીકરો યાકોબ. અને બીજો યાકોબ એ નાત્સરેથનો યાકોબ અથવા અલ્ફીનો દીકરો યાકોબ. આ પત્રના લેખક એ પેલા નાત્સરેથના યાકોબ. નાત્સરેથના હતા એટલે એમને ઈસુના ભાઈ કહેવામાં આવતા હતા, કારણ કે ઈસુ પણ નાત્સરેથમાં ઉછર્યા હતા અને 30 વર્ષ સુધી નાત્સરેથમાં રહ્યા હતા. આ ઝબદીના પુત્ર યાકોબ વિશે 1-2 વાત કહી લઈએ. ઝબદી માછીમાર અને એ વ્યવસાય પુત્રને વારસામાં આપ્યો. યાકોબ માછીમાર, એમનો નાનો ભાઈ યોહાન માછીમાર. યોહાન પણ પ્રેષિત અને યોહાને શુભ સંદેશ લખ્યો છે. આ બેથસૈદાના જબદીના દીકરા માછીમાર યાકોબ, એમનો વધ કરવામાં આવે છે. ધર્મસંઘ શરૂ થાય છે એ જ ગાળામાં. તલવારથી વધ કરનાર છે રાજા હેરોદ અગ્રીપા પહેલો. આ રાજા હેરોદ અગ્રીપા પહેલો એ પેલા મહાન રાજા હેરોદનો પૌત્ર, દીકરાનો દીકરો. જે મહાન રાજા હેરોદે બેથલેહેમ અને તેની આસપાસના 2 વર્ષ કે તેથી નાની ઉંમરના છોકરાઓનો વધ કરાવ્યો હતો. એટલે જાણે કે આ હેરોદ કુટુંબમાં વધ કરાવવાનો વારસો જ છે. હવે આ બીજા પ્રેષિત જે નાત્સરેથના છે, એમનો વ્યવસાય આપણે જાણતા નથી, પણ એટલું જાણીએ છીએ કે આ બીજા પ્રેષિત યાકોબ યરૂશાલેમના ધર્મસંઘના અગ્રણી હતા. અગ્રણી એટલે ચાલો ને આપણે ધર્માધ્યક્ષ કહીએ, કારણ કે જ્યારે પેલી યરૂશાલેમમાં સભા ભરાય ને પહેલી પરિષદ, ત્યારે એ પ્રમુખ સ્થાનેથી બોલે છે. આ યાકોબ આ પત્રના લેખક છે એવું માનવામાં આવતું હતું, પણ આજે બાઇબલના પંડિતો મધ્યે એકમત પ્રવર્તતો નથી. આપણે તો આપણી સરળતા ખાતર આ પત્રનો લેખક યાકોબ છે, નાત્સરેથનો યાકોબ છે એટલું માનીશું. આ પત્રમાં 5 અધ્યાય છે.
એટલે આપણે પ્રત્યેક અધ્યાયમાં કયા કયા મુદ્દાઓ આ લેખક રજૂ કરે છે એનો અભ્યાસ કરીએ. હવે આખો પત્ર કોને લખાયો છે એ જાણીએ. શા માટે લખાયો છે એ કદાચ ખબર પડે ના પડે, પણ મુદ્દાઓ ધ્યાનમાં લેતા આપણને કંઈક તો સમજાશે. પત્ર લખે છે રોમન સામ્રાજ્ય, વિસ્તૃત રોમન સામ્રાજ્યમાં આ ખ્રિસ્તી બનેલા યહૂદીઓ ઠેર ઠેર વસે છે. આ ઠેર ઠેર વસતા ખ્રિસ્તી બનેલા યહૂદી ભાઈઓ અને બહેનોને આ પત્ર ઉપદેશ આપવા માટે, બોધ આપવા માટે લખાય છે. એટલે એમાં કોઈ સિદ્ધાંતની ચર્ચા નથી, કોઈ સિદ્ધાંત આપવામાં આવતો નથી, પણ બોધ, ઉપદેશ. અને જ્યારે એ પત્રનું પઠન કરીએ ને ત્યારે જાણે આપણને લાગશે કે ઈસુના ઉપદેશનો કંઈક પડઘો પડે છે. કારણ કે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉપદેશ આપવામાં આવે છે. આપણે શરૂ કરીએ. અધ્યાય 1. સૌથી પહેલો મુદ્દો, કસોટી એ આનંદનો પ્રસંગ છે. એટલે આપણે કલ્પી શકીએ છીએ કે અત્યાચાર ચાલુ હશે. લેખક કહે છે કસોટીથી દ્રઢતા જન્મે છે અને દ્રઢતાથી પરિપૂર્ણતા. એટલે કસોટી એ આનંદનો પ્રસંગ છે, કારણ કે એ પરિપૂર્ણતા પ્રાપ્ત થતાં, એ કસોટીમાંથી પાર ઉતરતા પ્રભુ આપણને ઇનામ આપે છે. અને એ ઇનામ છે જીવન. એ જ સાથે લેખક કહે છે પણ કસોટી વેળાએ ખૂબ લાલચ થાય છે, લલચાવાય છે. હવે આ લાલચ આવે છે ક્યાંથી? પ્રભુ તરફથી. એટલે લેખક જવાબ આપે છે જ્યારે પણ તમે લલચાઓ ત્યારે એનું મૂળ ક્યાં છે? તો લેખક લખે છે પહેલો અધ્યાય અને એની 15મી કડીમાં એ લાલચનું મૂળ ક્યાં છે? વાસનાનો ગર્ભ પુષ્ટ થતાં પાપ જન્મે છે અને પાપ પ્રૌઢ બનતાં મૃત્યુ નિપજાવે છે. એટલે લલચાવનાર છે વાસના, ઈચ્છા. એટલે મને કાં તો દમદાટી આપે, તને ધર્મ પાળવો છે કે આ પૈસા લઈને છોડી દેવો છે, લલચાયો. તારે ધર્મ પાળવો છે કે જીવ બચાવવો છે, જીવ બચાવવા લલચાયો. એટલે આ ઈશ્વર તરફથી, પ્રભુ તરફથી આ લાલચ આવતી નથી. તો પ્રભુ શું કરે છે એ સમયે? એ જ અધ્યાય 1 કડી 17. જે કંઈ મંગલ છે, જે કંઈ પૂર્ણ છે, તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે. એટલે ઈશ્વર લલચાવતો નથી. કસોટી આનંદનો પ્રસંગ. ટકી રહેજો, પહેલો મુદ્દો. એ જ અધ્યાયમાં હવે બીજો મુદ્દો,
માગણી કરો. પ્રભુ પાસે માગણી કરો. અને હવે સત્ય ઉચ્ચારે છે, પ્રભુ મોકળે હાથે આપે છે. પ્રભુ જેને આપે છે ને એને નાનમ અનુભવવા દેતા નથી. એનું ગૌરવ સાચવી રાખે છે અને છતાં મોકળે હાથે આપે છે. માટે માગો, માગો તમે. આપણે જોઈ લઈએ કે કેવા અંતરથી માગીએ તો આપણને મળે એવી બાંયધરી લેખક આપે છે. અધ્યાય 1 અને એની કડી 6. અધ્યાય 1 અને એની કડી 6. તેણે શ્રદ્ધાપૂર્વક અને લેશ પણ શંકા વગર માગવું જોઈએ. જો આવું હોય, લેશ માત્ર શંકા નહીં, તો પ્રભુ આપે છે, આપે છે. આ બીજો મુદ્દો. હવે લેખક આગળ લઈ જાય છે. ત્રીજો મુદ્દો. જેઓ ગરીબ છે ને, એ ગરીબોએ પોતાનામાં જે મહત્તા છે એમાં ગૌરવ લેવાનું છે. પોતાની મહત્તામાં. અને જે અમીર છે ને, એ અમીરે પોતાની દીનતામાં ગૌરવ લેવાનું છે. ગૌરવ, ડિગ્નિટી, પ્રતિષ્ઠા. એટલે અમીર ગરીબ બંનેને ગૌરવ લેવા માટે કંઈક બાબત તો છે જ. આગળ વધે છે અને ચોથો મુદ્દો આપે છે, સાંભળવું. આપણે આને તો આપણી પ્રેરણાદાયી કડી બનાવી છે. 1 અધ્યાય અને એની 19મી કડી. આપણે આખી કડી અત્યારે વાંચીએ. 1 અધ્યાય 19મી કડી. મારા વાલા ભાઈઓ, આટલું સમજી લો, દરેક જણે સાંભળવામાં ઉતાવળા, બોલવામાં ધીરા અને ગુસ્સો કરવામાં ધીમા થવું. શું સાંભળવું? પ્રભુની વાણી. પ્રભુની વાણી સાંભળવી. કારણ કે પ્રભુની વાણી સાંભળવાથી ઉદ્ધાર થાય છે. ઉદ્ધાર. હવે એ સાંભળવા માત્રથી ઉદ્ધાર થાય? ના. એ વાણીને સાંભળીને આચરણમાં ઉતારવાની. માત્ર સાંભળીને સંતોષ નહીં માનવાનો. એટલે એ ચોથો મુદ્દો રજૂ કરે છે, પ્રભુની વાણી સાંભળો. અને હવે આ લેખક કહે છે, મારે મત, મારે મન. ધર્મ એટલે અનાથો, વિધવાઓ દુઃખમાં છે, મદદ કરો. અને સંસારથી નિર્લેપ રહો. મારે મન આ ધર્મ છે અને આ ધર્મ પાળો. જુઓ, ઉપદેશ આપે છે, બોધ આપે છે. આટલું કયા પછી અધ્યાય 1 પૂરો થાય છે અને અધ્યાય 2 શરૂ થાય છે. અધ્યાય 2માં સૌ પ્રથમ મુદ્દો આ અમીર ગરીબ, ગરીબ અમીર. આગ્રહ કરે છે, ગરીબ અમીર વચ્ચે ભેદભાવ ન રાખતા. જો તમે કબૂલ કરો છો કે તમે ઈસુમાં શ્રદ્ધા રાખો છો અને અમીર ગરીબ વચ્ચે ભેદભાવ રાખો છો, આ તો નર્યો વિરોધાભાસ.
જે ઈસુમાં શ્રદ્ધા રાખે એને અમીર ગરીબના ભેદ ના હોય. અને જો અમીર અને ગરીબ વચ્ચે ભેદભાવ રાખ્યો તો એ પાપ છે. બાઇબલની દ્રષ્ટિએ એ દુષ્કૃત્ય છે, લેખક જણાવે છે. હવે અધ્યાય 2માં બીજો મુદ્દો રજૂ કરે છે. તમે કહો છો કે તમને ઈસુમાં શ્રદ્ધા છે. આ શ્રદ્ધાને તમારે અભિવ્યક્ત કરવી પડે, શ્રદ્ધાને અનુરૂપ કાર્યો કરવા પડે. અને હવે એક વાક્ય લખે છે, એક બીજા અધ્યાયની 17મી કડીમાં. આપણે એ વાક્ય, એ લેખકનો અભિપ્રાય વાંચીએ. અધ્યાય 2 કડી 17. કોઈ કાર્યમાં ન પરિણમતી હોય તો લુખી શ્રદ્ધા મરેલા જેવી છે. હે શ્રદ્ધા જીવંત શ્રદ્ધા ન કહેવાય. કેમ? કોઈ કાર્ય નથી. પછી 2 દાખલાઓ રજૂ કરે છે. શ્રદ્ધાના 2 દાખલા. દાખલો પહેલો ઉત્પત્તિના ગ્રંથમાંથી લઈ આવે છે. ઉત્પત્તિનો ગ્રંથ 22મો અધ્યાય. અબ્રાહમ ઈચ્છાકનું બલિદાન આપવા તૈયાર થાય છે. આ અબ્રાહમની શ્રદ્ધા છે. શ્રદ્ધા કાર્યમાં પરિણમે છે. પોતાના પુત્રનું બલિદાન આપવા તૈયાર થાય છે. અને એટલે આ કાર્યને લીધે અબ્રાહમ પુણ્યશાળી ઠર્યા. બીજો દાખલો ઇતિહાસ ગ્રંથોમાંથી. યહોશુઆનો ગ્રંથ 2જો અધ્યાય. એક બિન ઇઝરાયેલી સ્ત્રી, રાહાબ એનું નામ, યુવતી છે. અને આ રાહાબ આ પોતાની શ્રદ્ધાને અભિવ્યક્ત કરે છે. જ્યારે ઇઝરાયેલી જાસૂસો યરીખો શહેરમાં આવે છે ત્યારે આ રાહાબ એમને સંતાડી દે છે. કારણ કે યરીખો શહેરના રાજાને ખબર પડી છે કે ઇઝરાયેલી જાસૂસો શહેરમાં પ્રવેશ્યા છે. અને પછી એમને પાછલે બારણે સહી સલામત રીતે, સુરક્ષિત રીતે વિદાય કરી દે છે. અને એટલે એની શ્રદ્ધા કાર્યમાં પરિણમી, માટે એને એનો બદલો મળ્યો. એટલે લેખક આગ્રહ કરે છે, માત્ર મને શ્રદ્ધા છે ના કહેશો, બતાવો. એટલે પહેલા અધ્યાયમાં કહે છે માત્ર વાણી સાંભળીને સંતોષ ના માનશો, આચરી બતાવો. બીજા અધ્યાયમાં કહે છે શ્રદ્ધા છે એટલું કહીને અટકી ના જશો, કરી બતાવો. હવે લેખક ઉપદેશ આપવાનું ચાલુ રાખે છે. અને એ આગળ વધીએ પહેલાં આ શ્રદ્ધા માટે 26મી કડી વાંચી લઈએ. 2જો અધ્યાય 26મી કડી. કારણ કે એ શ્રદ્ધાને કેટલી જીવંત માને છે આ કડી પરથી ખબર પડશે. 2જો અધ્યાય 26મી કડી. જેમ પ્રાણ વગરનો દેહ મરેલો છે, તેમ કાર્યો વગરની શ્રદ્ધા પણ મરેલી છે. એટલે લેખક આ ખ્રિસ્તીઓ જ્યાં પણ વસતા હોય એમને આ ઉપદેશ આપી રહ્યો છે પોતાના આ લખાણ દ્વારા. અધ્યાય 3. અધ્યાય 3માં પહેલો મુદ્દો છે જીભ બાબતે. જીભ બાબતે રજૂઆત કરે છે. જો કે પહેલા અધ્યાયની 26મી કડીમાં
જીભ બાબતે એક સુવિચાર આપેલો, પણ ખરેખર એ મુદ્દાને વિકસાવે છે અધ્યાય 3માં. એટલે ત્યાં અધ્યાય 1માં આપણે એનો સ્પર્શ કર્યો નહોતો. અધ્યાય 1 કડી 26. જો કોઈ માણસ પોતે ધાર્મિક છે એમ માનતો હોય અને જીભ ઉપર લગામ ન રાખતો હોય તો તે પોતાની જાતને છેતરે છે અને તેનો ધર્મ વ્યર્થ છે. આ પહેલા અધ્યાયમાં પણ એક સુવિચાર તરીકે ત્યાં મૂક્યો હતો. હવે ત્રીજા અધ્યાયમાં તો જીભ ઉપર પોતાના વિચારો લેખક રજૂ કરે છે. લેખક કહે છે, જે માનવ બોલવામાં ભૂલ નથી કરતો ને એ માનવ ખરેખર ધાર્મિક છે, સંયમી છે. અંગ્રેજી શબ્દ વાપરું, ઇન્ટિગ્રેટેડ પર્સન છે. કારણ કે જાણે છે ક્યાં શું બોલવું, ક્યાં ન બોલવું. લેખક કહે છે, ઘોડો જોયો છે? ઘોડો, આ આખા ઘોડાને, આ તરવરિયા ઘોડાને જો કાબૂમાં રાખવો હોય ને તો એના મોઢામાં પેલી ઝેરકડી મૂકી દો. એ મોઢામાં ઝેરકડી આવી ગઈ, એનું આખું શરીર હવે લગામ હેઠળ. તમે પેલું મોટું વહાણ જોયું છે? એ વહાણમાં પેલું નાનું સુકાન વહાણને સંયમમાં રાખે છે. એમ આ નાનકડી જીભ, જો એના પર લગામ આવી જાય ને તો ખૂબ ફાયદાઓ થશે. આગળ ચલાવે છે જીભ ઉપર પોતાના વિચારો. એ કહે છે, જીભ ખૂબ નાનું અંગ છે, પણ પરાક્રમો બહુ મોટા કરી શકે છે. અને પછી ઉપમા આપે છે, એક નાનો તણખો, આગનો એક નાનો તણખો ઉડીને જાય છે અને કદાચ જંગલમાં પડે છે. જોકે લેખક તો જંગલનો દાખલો આપે છે, પણ મને તો આ દાખલો મનમાં આવે છે કે ખેતરમાં પેલા સૂકા પૂળાઓના ઢગલા કર્યા છે અને એકાદ તણખો ઉડીને એક પૂળામાં જાય છે ને કેવું બધું સળગવા લાગે છે, બધું ભસ્મ થઈ જાય છે. આ જીભ એવું કરી શકે છે. અને એટલે કહે છે કે આ જીભને જો કાબૂમાં રાખી શકાય તો એ રાખવાની જ છે, કાબૂમાં એને રાખવાની જ છે. હવે લેખક કહે છે, જુઓ ને વિરોધાભાસ, જે જીભ પ્રભુની સ્તુતિ કરે છે એ જ જીભ પ્રભુની પ્રતિમૂર્તિરૂપ માનવને શાપ દે છે. સ્તુતિ, શાપ, વિરોધાભાસ. એટલે લેખક કહે છે કે ઝરણાના મુખમાંથી મીઠું પાણી અને ખારું પાણી ના નીકળવું જોઈએ, માત્ર મીઠું પાણી. એટલે જીભ ઉપર પોતાના સુંદર વિચારો રજૂ કરે છે અને બહુ પ્રસ્તુત છે આપણે માટે પણ. ત્રીજા અધ્યાયમાં બીજો મુદ્દો રજૂ કરે છે, નમ્રતાનો. ઓ જ્ઞાનીઓ, તમારા જ્ઞાનને છાજે ને એવી નમ્રતા ધારણ કરો, નમ્ર રહેજો. નમ્રતાનો અભાવ ક્યાં આવશે? જ્યાં મહત્વકાંક્ષા હશે, જ્યાં ચડસા ચડસી હશે, જ્યાં ઈર્ષા અદેખાઈ હશે, ત્યાં નમ્રતા જશે. એટલે તમે તમારું જ્ઞાન નમ્રતા કેળવવા માટે વાપરો.
ત્રીજા અધ્યાયની 16મી કડીમાં આપણે એ લેખકનો વિચાર જાણી શકીએ છીએ. ત્રીજો અધ્યાય 16મી કડી. જ્યાં ઈર્ષ્યા અને અંગત મહત્વાકાંક્ષા હોય છે ત્યાં અંધાધૂંધી અને હરેક પ્રકારના બુરા કામો પણ હોવાના. અને એટલે કે છે આ પ્રભુ તરફથી જે જ્ઞાન આવે છે ને એ સ્વીકારો. એ જ્ઞાન કેવું છે? નિર્મળ છે, શાંતિપ્રિય છે, સૌમ્ય છે, સમાધાન પ્રિય છે, દયા ભરપૂર છે. એ પ્રભુ તરફથી આવતા જ્ઞાનને સ્વીકારો જે અવશ્ય નમ્રતા આપશે. એટલે ત્રીજા અધ્યાયમાં જીભ અને નમ્રતા આ બે મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે, ઉપદેશ આપે છે. ચોથો અધ્યાય અને આ ચોથા અધ્યાયમાં આ લડાઈ ઝઘડા વિશે પોતાના વિચારો રજૂ કરે છે. તો કેમ ઝઘડા થાય છે? લાલસાને કારણે. લાલસા ભાઈમાં છે, લાલસા મારામાં છે. લાલસા એટલે ઈચ્છા. અમે બંને ઈચ્છા રાખીએ છીએ. જે પત્રમાં નથી પણ જોયેલું. પેલી પતંગ કપાઈ, એ કપાયેલી પતંગ પકડવાની મારી ઈચ્છા છે, આ ભાઈની પણ ઈચ્છા છે. બેમાંથી એક જ પકડી શકશે. એણે પકડી ઝઘડો થવાનો જ. ઝઘડો થવાનો જ, કારણ કે ઈચ્છા છે, લાલસા છે. એટલે લેખક કહે છે તમારી અસંતુષ્ટ લાલસા ઝઘડો, લડાઈ પેદા કરે છે. કેમ તમારી લાલસા સંતોષાતી નથી? તો લેખક ચોથા અધ્યાયની ત્રીજી કડીમાં એ કારણ આપે છે. વળી માગો છો તોય મળતું નથી, કારણ તમે ખોટી દાનતથી ભોગ વિલાસ પાછળ ખર્ચવા માગો છો. પહેલા અધ્યાયમાં કીધું માગો, પ્રભુ મોકળે હાથે આપવા તૈયાર છે. હવે ચોથા અધ્યાયમાં કહે છે માગો છો પણ મળતું નથી, કારણ કે દાનત ખોટી છે. અને એટલે મળતું નથી ત્યારે ઝઘડા. અને ઝઘડા અને લડાઈ એટલી હદે કે ભાઈ તમે એકબીજાના દુશ્મન થઈ જાઓ છો. હવે સલાહ આપે છે, જુઓ, શૈતાનનો સામનો કરો, એ ભાગી જશે. અને પ્રભુને આવકારો, પ્રભુ આવી જશે. પ્રભુ તમારી સાથે આવી જશે. આ પહેલો મુદ્દો. હવે બીજો મુદ્દો, બહુ પ્રાયોગિક સલાહ. એકબીજાની નિંદા ના કરશો, એકબીજાનો ન્યાય ના તોડશો. ન્યાય તોડવાનો અધિકાર એકમાત્ર પ્રભુનો છે, કારણ કે પ્રભુ જ જીવાડી શકે છે અને પ્રભુ જ મારી શકે છે. એ પ્રભુનો જ અધિકાર છે. એ જ મારવાને અને એ જ તારવાને સમર્થ છે. માટે તમે આ નિંદા અને આ ન્યાય તોડવાની વૃત્તિમાંથી દૂર જ રહેજો. ત્રીજો મુદ્દો. હવે કહે છે કેટલાક એવા ભાઈઓ બહેનો છે કે જે 1 વર્ષનું આયોજન કરે છે. 1 વર્ષ અગાઉ આયોજન કરે છે. લેખક એક ઉપમા આપે છે. ઓ માનવ, તું તો આ ધુમાડા જેવો છું. ધુમાડો દેખાય, ધુમાડો ના દેખાય અને ત્યાં તો અદૃશ્ય થઈ જાય છે. શી ખબર છે કાલની? ક્યાંથી તું આટલું લાંબુ આયોજન કરે છે? એટલે આયોજન કરનારને સલાહ આપે છે, તમે પ્રભુની
મરજી પર બધું છોડી દેજો. એટલે આયોજન કરનાર તમે પ્રભુની મરજી પર છોડી દો અને પ્રભુ બધું ચલાવશે. ત્યાં અધ્યાય 4 પૂરો થાય છે. હવે આવે છે અધ્યાય 5. સૌથી પહેલો મુદ્દો અધ્યાય 5માં ધનવાનો, અમીરો, તૈયાર રહો, તમને કંઈક સજા થશે. કેમ? કારણ કે તમે અન્યાય કરો છો. તમે મજૂરોને એમની મજૂરી આપી નથી. એ ભૂખ્યા છે અને તમે શું કરો છો? ભોગ વિલાસ, એશ આરામ. પછી શું? એ પરિણામ ભોગવજો. તમે નિર્દોષને દોષિત ઠરાવો છો. એટલે પેલાને મજૂરી નથી આપીને એણે કામ નથી કર્યું. અરે, આખો દિવસ તારે ત્યાં હતો. બીજો મુદ્દો ધીરજ રાખવાની સલાહ. પ્રભુનો દિવસ આવે ત્યાં સુધી ધીરજ રાખજો. દુઃખમાં ધીરજ રાખજો. દાખલો આપે છે, પૈગંબરો ખૂબ દુઃખ પડ્યા, ધીરજ રાખી. યોબ ખૂબ દુઃખ પડ્યા, ધીરજ રાખી. શું ફળ મળ્યું યોબને? બધું પાછું મળ્યું, અનેક ગણું. એટલે બીજી સલાહ આપે છે ધીરજ રાખવાની. અધ્યાય 5માં હવે ત્રીજી વાત એ બીમાર માનવ, બીમાર વ્યક્તિ બાબતે. સંઘમાં કોઈ બીમાર છે? હા, તો એક કામ કરો, વડીલોને બોલાવો. વડીલો આવશે, તેલ અભિષેક કરશે, પ્રાર્થના કરશે અને પેલા બીમાર ભાઈની કે બીમાર બહેનની બીમારી ચાલી જશે, સાજાપણું મળશે. એના પાપ જો એણે કર્યા હશે તો માફ થશે. એટલે બીમારી માટે શું કરવું સંઘમાં એ જણાવે છે. હવે આ પત્રમાં નથી, પણ આપણા 7 સંસ્કારોમાં જે માંદાઓનો સંસ્કાર છે ને, એ માંદાઓના સંસ્કાર માટે આ શાસ્ત્રપાઠ યાકોબનો પત્ર 5મો અધ્યાય ઉપયોગમાં લેવામાં આવે છે. હવે એ 5મા અધ્યાયની 16મી કડી આપણને એક જડીબુટ્ટી પણ બતાવે છે. અધ્યાય 5 અને એની કડી 16. તમારા પાપોની એકબીજા આગળ કબૂલાત કરો અને એકબીજાને માટે પ્રાર્થના કરો, એટલે તમે સાજા થઈ જશો. પત્રમાં નથી, પણ અનુભવે કહું છું કે જ્યારે હું કોઈક ઉપર ખૂબ ગુસ્સે હોઉં અથવા મેં કોઈકને માફ નથી કર્યું, એનું કોઈ કાર્ય મને નુકસાન થાય છે. મને શાંતિ નથી, મને જંપ નથી, મને ચેન પડતું નથી, માથું દુખે, પેટમાં દુખે. માફ, ચાલ ભાઈ, માફ, ભૂલી જા, ભૂલી ગયો. અને સાજાપણું આવે છે. પત્રમાં નથી, પણ આજે ઘણા બધા એ કબૂલ કરે છે કે જ્યારે લેટ ગો ત્યારે ઘણો ફાયદો થાય છે. હજી લેખક કહે છે, જે ધર્મપરાયણ છે ને એની પ્રાર્થના સંભળાય છે. અને પછી દાખલો આપે છે પૈગંબર એલિયાનો. પૈગંબર એલિયાએ પ્રાર્થના કરી, વરસાદ ના પડ્યો. પણ આપણે એવી પ્રાર્થના ન કરીએ. પણ પૈગંબર એલિયાએ જ્યારે પ્રાર્થના કરી, વરસાદ મુશળધાર. અને પછી 5મા અધ્યાયનો છેલ્લો મુદ્દો, કોઈક પાપી છે, પાપને માર્ગે આગળ વધી રહ્યો છે,
હવે કોઈ સજ્જન જઈને એને રોકે છે, વાળે છે. એ ડિસઓરિયન્ટ થયો હતો, રીઓરિયન્ટ કરે છે. લેખક કહે છે આ સજ્જન છે ને એના આત્માનો ઉદ્ધાર કરે છે. આ સજ્જને જો કોઈ પાપ કર્યા હશે ને તો બધા માફ થઈ જશે, કારણ કે એક બહુ સત્કાર્ય કરે છે. એટલે આવા જુદા જુદા મુદ્દાઓ ઉપદેશમાં વણી લઈને જ્યાં જ્યાં પેલા ખ્રિસ્તીઓ વિખરાયેલા છે એમને આપે છે. જીવો એક સરસ ઈસુમય જીવન. આ પત્રને અંતે લેખક આશીર્વાદ આપતા નથી, જેમ અન્ય પત્રમાં આપણને છેલ્લી કડી આશીર્વાદની હતી. આ પત્ર એવા કોઈ આશીર્વાદ વિના પૂરો થાય છે, એટલે આપણે આ પત્રને અહીં પૂર્ણ કરીએ છીએ. પિતા પુત્ર ને પવિત્ર આત્મા પ્રેરી અનંત યુગો કોટિ કોટિ